તમે સાંભળી રહ્યા છો રેડિયો LJ 90.8 FM અને હું છું કાવ્યા. આજે આપણે ટાઈ અમદાવાદના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી અનાર ઠાકરશી જોડે વાત કરીશું. વેલકમ મેડમ અમારા LJના સ્ટુડિયોમાં. થેન્ક યુ. જે અનાર મેડમ છે એ વુમન વિંગ્સને પણ લીડ કરે છે અને એમની સાથે એ બિઝનેસ સ્ટાર્ટઅપ્સ અને બિઝનેસ સ્ટાર્ટઅપ્સ અને મેન્ટરશિપ અને ગાઈડન્સ પણ આપો છો તમે. યસ. તો વેલકમ મેડમ. આપણે સોશિયલ પ્રિનર, તો એને થોડું ડિસ્ક્રાઇબ કરશો તમે કે કઈ રીતે તમે સોશિયલ પ્રેન્યોર. થેન્ક યુ ફોર હેવિંગ મી હિયર ઓન ધીસ રેડિયો સ્ટેશન. વેલકમ. તમે જે પહેલા ટાઈ વિશે વાત કરી, એટલે ટાઈ એક એન્ટરપ્રિન્યોર ઓર્ગેનાઇઝેશન છે. ઓકે. જે બધા સ્ટાર્ટઅપ્સ હોય, બિઝનેસીસ હોય, બધાને હેલ્પ કરે છે. ઓકે. એનું અમદાવાદ ચેપ્ટરના હું વાઇસ પ્રેસિડેન્ટ છું. અચ્છા. અને ટાઈ વિમેનના જે પ્રોગ્રામ્સ છે હું લીડ કરું છું. એટલે આ જે સોશિયલ પ્રેન્યોરનો કોન્સેપ્ટ છે ઇઝ લાઇક એન્ટરપ્રિન્યોર અને એની સાથેની કોઈક સોશિયલ એક્ટિવિટી, એટલે એને કમ્બાઈન કરીને આપણે સોશિયલ પ્રેન્યોર છે વર્ડ. સો સોશિયલ સાઇડ ઉપર મારી પોતાની એક અમારું ટ્રસ્ટ છે, ચેરિટેબલ ટ્રસ્ટ, ઠાકરશી ચેરિટેબલ ટ્રસ્ટ. ઓકે. એના હું ટ્રસ્ટી છું અને CFO છું, અને બધી બેક ઓફિસ એક્ટિવિટીઝ, અકાઉન્ટ, ફાઇનાન્સ, કમ્પ્લાયન્સ, એવું બધું હું હેન્ડલ કરું છું. અને પોતે CA છું, એજ્યુકેશન ક્વોલિફિકેશન, 15 વર્ષની પ્રેક્ટિસ છે. અને પછી હવે આઈ હેવ ડિસાઇડેડ ટુ ગિવ બેક ટુ ધ સોસાયટી, એટલે હું મારી જાતને સોશિયલ પ્રિન્યોર કહું છું. વેરી નાઇસ. ઇટ્સ અ પ્રી બોનો એક્ટિવિટી, પ્રો બોનો એક્ટિવિટી, સોરી, વિચ ઇઝ ફ્રી ઓફ ચાર્જ. અને આપણે અત્યારે જે આ સ્ટાર્ટઅપ્સ વિશે સાંભળીએ છીએ, તો એના વિશે એનો માહોલ કેવી રીતનો છે અત્યારે, અને મેઇનલી વિમેનને લઈને? એટલે પહેલાં જે બિઝનેસીસ થતા હતા, સે મે બી 15-20 years બેક, ત્યારે આપણે એને નોર્મલ બિઝનેસ કહેતા હતા. કોઈ બિઝનેસ ચાલુ કરે તેને પાર્ટનર કહીએ કે પ્રોપ્રાઇટર કહીએ કે એવી રીતનું. હવે જે આ માહોલ ક્રિએટ થયો છે સ્ટાર્ટઅપનો, જેને એ લોકો ફાઉન્ડર વર્ડ વાપરે છે, એટલે વસ્તુ એ જ છે, થોડુંક જીદી રીતે રિપ્રેઝન્ટ થાય છે. બીજો ડિફરન્સ એ છે કે અત્યારના જે સ્ટાર્ટઅપનું જે એક આઈડિયા છે એ બધા યંગસ્ટર્સનો હોય છે જનરલી. જે પેલા યંગસ્ટર્સ એવું કંઈ જલસા કરતા હતા, રાઈટ, કોલેજમાં. હવે એ બધાને આવો કંઈક આઈડિયા લઈ અને પોતાનું એક એન્ટરપ્રિન્યોરશિપ પ્રોજેક્ટ ચાલુ કરવો છે. અને કંઈક ક્રિએટિવ સાઇડ હોય છે એમાં. લાઈક સપોઝિંગ કોઈ ટ્રાવેલ બિઝનેસ હોય તો એમ ટ્રાવેલ એજન્ટ હોય. હવે એને સ્ટાર્ટઅપ ક્યારે કહેવાય કે એના ઉપર કોઈક એ લોકો આઈડિયા મૂકે કે ભાઈ તમારી આખી ટ્રાવેલની પ્લાન એ લોકો AI થી ડિઝાઇન કરી આપે, એટલે દેટ બિકમ્સ અ સ્ટાર્ટઅપ. બરાબર છે. એટલે એવું કોઈ ક્રિએટિવ આઈડિયા લઈ અને છોકરાઓ આજકાલ આવું કંઈક કોઈન કરે છે. પહેલાં વિમેન એટલું બધું નહોતું, વિમેન બિઝનેસમાં હતા જેવું નથી, પણ હવે વિમેન પોતે ચાલુ કરે છે. એનો સપોર્ટ બધે મળે છે, ફંડિંગ મળે છે, મેન્ટરશિપ મળે છે. મારા જેવા બહુ બધા ઘણા જણ છે કે જે મેન્ટરશિપ આપે છે. સો ઇટ ઇઝ હેલ્પફુલ ટુ એવરીવન. વેરી ગુડ. તમે કેવી રીતે તૈયાર કરો છો એન્ટરપ્રિન્યોર્સને? એટલે જનરલી શું થાય કે કોઈને એડવાઇસ ને એવું ગાઈડન્સ જોઈતી હોય તો આપણી પાસે આવતા હોય. એ લોકોની પાસે પ્રેઝન્ટેશન બી હોય જે એ લોકો પ્રેઝન્ટ કરવાના છે ફોર વિથ એંગલ ઓફ ફંડિંગ રિક્વાયરમેન્ટ. એટલે એને કઈ રીતે સ્લાઇડ્સ મૂકવાની, તમારો આઈડિયા વેલિડેટ કઈ રીતે કરવાનો, કે પ્રોડક્ટની જરૂર છે કે નહીં માર્કેટમાં. બરાબર. હવે આજે હોય જ નહીં અને બધી મહેનત કરો અને છેલ્લે એક વર્ષે ખબર પડે કે ઓહો અમારા જેવા તો બીજા 100 પ્રોડક્ટ બને જ છે, તો એનો શું મતલબ છે. એટલે એ છે, પછી તમારો આઈડિયા સ્કેલેબલ થાય છે કે નહીં. આજે તમે 100 જણમાં કરો, એ જ આઈડિયા પછી તમારે આગળ જઈને ગ્રોથ કરવાનો હોય તો તમારે 1000 લોકો માટે, લાખ લોકો માટે વર્ક કરવો જોઈએ. એક્ઝેક્ટલી. અને બોટમ લાઈન તો એ છે જ કે ભાઈ ફાઇનાન્શિયલી વાયેબલ હોવું જોઈએ. તમે ટાઈમ પાસ કરવા, લોસ કરવા તો કરતા નથી. એટલે ઇટ શુડ બી પ્રોફિટ જનરેટિંગ એટ ધ એન્ડ. બીજું, ઇન્વેસ્ટર પૈસા આપે છે તો એ બી છેલ્લે પ્રોફિટ લઈને એને એક્ઝિટ કરવા માટે આપે છે, એ કંઈ સોશિયલ વર્ક કરવા નથી બેઠો. એટલે એને બી એનું રિટર્ન જોઈએ વેન હી વોન્ટ્સ ટુ એક્ઝિટ ફ્રોમ ધ બિઝનેસ. સો એ બધાની ગાઈડન્સ આપું છું ફ્રોમ ફાઇનાન્શિયલ એંગલ ઓલ્સો. ઓકે, વેરી નાઇસ. તમારી સોશિયલ પ્રેન્યોર તરીકેની ભૂમિકા શું રહી અત્યાર સુધી? મતલબ કેવી રીતે તમે
શું કરો છો? એટલે હું આજે આપણે વાત થઈ એ અમારી ઠાકરશી ચેરિટેબલ ટ્રસ્ટ છે એની હોસ્પિટલ છે. વી કોલ ઇટ JS હોસ્પિટલ અને શિવરનની ક્રોસ રોડ પાસે આવેલી છે. અને આમ 1983થી છે પણ મેં રિસન્ટલી લાસ્ટ 2 યર્સમાં થોડુંક ફેસ લિફ્ટિંગ કર્યું છે, નવું કન્સ્ટ્રક્શન કર્યું છે. ઓકે. અને નવું બહુ જ બધું અમે નવો સોફ્ટવેર સ્ટાર્ટ કર્યો છે. પહેલાં જૂનું સ્ટાઇલનો વાપરતા હતા, હવે એડવાન્સ વાપરીએ છીએ. અને આ બધું બિકોઝ ઓફ માય એક્સપિરિયન્સ ઓફ બિઝનેસ એન્ડ ચાર્ટર્ડ એકાઉન્ટન્સી ઘણું હેલ્પ થાય છે. અને આઈ એમ એબ્સોલ્યુટલી લવિંગ ધ આઈડિયા કે સોસાયટીને બી ગિવ બેક કરી શકાય. આટલું બધું ગુડ 30-40 years ઓફ એક્સપિરિયન્સ ઇન બિઝનેસ એના પછી આઈ થિંક એવરીબડી શુડ ગિવ બેક ટુ ધ સોસાયટી. પૈસા વાઇઝ નહીં તો તમારી થોડીક એક્ટિવિટી કરીને પણ આપવું જોઈએ. વેરી પ્લેઝન્ટ એક્સપિરિયન્સ. યસ. તમારી જોડે આ સોશિયલ એક્ટિવિટીમાં જો જોડાવું હોય કોઈને, તો કેવી રીતે એ લોકો જોડાઈ શકે? અમે ઇન્ટર્ન્સ લેતા હોઈએ છીએ, એટલે એ લોકોને આવીને કંઈક શીખવું હોય એટલે સોશિયલ એક્ટિવિટી તો અમારા માટે છે એઝ અ ટ્રસ્ટ કે બહુ નોમિનલ ફીસ લઈએ છીએ. બીજા બધા તો એમ્પ્લોઈઝ હોય, ડોક્ટર્સ હોય. વી હેવ ઓલમોસ્ટ 60+ ડોક્ટર્સ. અને આખા વીકમાં 95 OPDs છે, 5 ઓપરેશન થિયેટર છે, મોટું છે. સો દે આર મોસ્ટ વેલકમ ટુ જોઈન એન્ડ કોન્ટ્રીબ્યુટ વિથ ધેર ટાઈમ. એ લોકોને બી શીખવા મળે. પછી અમારે એક વડીલોનો વિસામો એક એક્ટિવિટી ચાલે છે વિચ ઇઝ ફોર જેરિયાટિક્સ, એટલે જે સિનિયર સિટીઝન્સ હોય. અને એક એવો હોલ બી બનાવ્યો છે કે જે એ લોકોને ગમે આવીને બેસવાનું, ટાઈમ સ્પેન્ડ વેરી ઇન્ટરેસ્ટિંગ. હોલમાં એટલે મંથમાં 2-3 વાર કંઈક પ્રોગ્રામ્સ બી કરીએ છીએ, લાઈક પિકનિક, સ્પોર્ટ્સ કોમ્પિટિશન્સ, ચેસ, કેરમ, લૂડો. હમણાં વિમેન્સ ડે ઉપર કુકિંગ કોમ્પિટિશન કરેલી ફોર ધ એલ્ડરલી વિમેન. શું વાત છે. દે ફાઇન્ડ ઇટ એન્જોયેબલ. અને ઘરેથી બહાર નીકળે તો લાઇક માઇન્ડેડ લોકો, એ લોકોને બી મળવું હોય છે, રાઈટ? જેમ આપણે બી શોધીએ છીએ એવી રીતે એ લોકોને બી ગમતું હોય છે. એક્ઝેક્ટલી. તમારી કોઈ ટિપ્સ યંગ એન્ટરપ્રિન્યોર્સ માટેની? ડેફિનેટલી. અત્યારે તો માહોલ એટલું સરસ છે કે ફંડિંગ બી મળે છે, આઈડિયાઝનો કોઈ સ્ટોપ નથી. એટલે તમારે કરવું જ જોઈએ ટ્રાય. અને ફોર્ચ્યુનેટલી આપણે ગુજરાતી બેકગ્રાઉન્ડમાં પેરેન્ટ્સનું ને ફેમિલીનું સપોર્ટ હોય છે. એટલે તમે કોલેજ ડેઝમાંથી till you're 25-30 તમે એક્સપેરિમેન્ટ કરી શકો એમ છો, બિફોર ગોઈંગ ઇન ટુ ધ રિયલ કરિયર એન્ડ સેટલિંગ ડાઉન. એક્ઝેક્ટલી. એટલે ટ્રાય કરવો જ જોઈએ, વાય નોટ? એમાં તમને કંઈક એક્સ્ટ્રાઓર્ડિનરી વસ્તુ ક્લિક બી થઈ જાય, રાઈટ? અત્યારે શાર્ક ટેન્ક પર જોઈએ છે, કોઈક ગજબ આઈડિયાઝ સાથે બધાને ફંડિંગ મળે છે. તો ડેફિનેટલી યુ શુડ ગિવ ઇટ અ શોટ. થેન્ક યુ સો મચ મેડમ. યસ, પ્લેઝર. થેન્ક યુ વેરી મચ રેડિયો એલજેમાં આવવા માટે અને ટિપ્સ અમને આટલી સરસ આપવા માટે. અને તમારી આ જે ચેરિટેબલ ટ્રસ્ટ જે હોસ્પિટલની વાત કરી તમે, પ્લસ આ વડીલોનો વિસામો કરીને જે છે એ તમે હોસ્પિટલમાં ચલાવો છો, બહુ સરસ એક્ટિવિટી બધી છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ ફોર હેવિંગ મી. પ્લેઝર. થેન્ક યુ.